ક્યારે સાંભળ્યું છે એક સુરથી બનેલું સંગીત? કે એક રંગથી બનેલું મેઘધનુષ ક્યારે જોયું છે? એક તો માત્ર સિપાહી હોય છે, પણ બધા મળે ત્યારે ફૌજ બનતી હોય છે. એક ફૌજ જેના દ્રષ્ટિકોણ, વિકેન્દ્રીકરણ, સામૂહિકતા, પરિવર્તન અને સફળતા એટલે ગુજરાત. એક ટીમ. ગુજરાત, આજથી 10 વર્ષ પહેલાનું ગુજરાત. એ જ ધરતી, એ જ નદીઓ, એ જ વરસાદ, એ જ શિયાળો, ઉનાળો. પણ હવે કંઈ ઓર જ વાત છે. હવે આ ધરતી ઘટાદાર છે. એ જ તાલુકાઓ, એ જ ગામડાઓ, પણ દરેક દ્રશ્યમાં કંઈ ખાસ છે. દિશાઓ હવે વિશાળ છે. ઉડાનોને મળ્યું જોઈતું આકાશ છે. પણ કેવી રીતે ગુજરાતના આ સ્વપ્નમાં હકીકત ભાગીદાર બની? કારણ કે ગુજરાતમાં ટીમ શાસન સંભાળે છે. એટલે જ કહેવાય છે ગુજરાત એક ટીમ. આજે ગુજરાત જો દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, તો તેના પાયામાં વસેલા આ હજારો ગામડાઓ બન્યા છે વિકાસ અને પરિવર્તનના પાયા, જેમણે પોતાની સામૂહિકતાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીના એક જ દ્રષ્ટિકોણને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે. અહીં રાજ્ય સરકાર યોજનાઓ ઘડે છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતો, તાલુકા અને હજારો ગામડાઓની ગ્રામ પંચાયતો મારફતે ગુજરાતના 6 કરોડ લોકો સુધી પહોંચે છે. ટીમ ગુજરાતમાં કોઈ કર્મચારી નથી. કર્મને ક્રાંતિ સુધી દોરી જતા આ 5.5 લાખ કર્મયોગીઓ છે. મુખ્યમંત્રીથી લઈને સરપંચ સુધીના બધા જ કર્મયોગીઓની ટીમ કઈ રીતે વિશ્વાસને જવાબદારીમાં પલટાવે છે, તેનું ધમધમતું ઉદાહરણ એટલે કૃષિ મહોત્સવ, જેને કારણે આજે ગુજરાત દેશમાં બીજી હરિયાળી ક્રાંતિ આણી રહ્યું છે. 2001-2002માં ગુજરાત ₹18,200 કરોડની કૃષિ ઉત્પાદન આવક ધરાવતું હતું અને 2010-11 આવતા તો તે પહોંચ્યું ₹59,000 કરોડની વિક્રમ સર્જક સપાટીએ. છેલ્લા 50 વર્ષોમાં ન બન્યા હોય તેટલા ચેકડેમો અને ખેત તલાવડીઓ માત્ર ગણતરીના વર્ષોમાં બન્યા. 1992માં આપણે ત્યાં માત્ર 2500 ખેત તલાવડીઓ અને 2500 જેટલા ચેકડેમ હતા અને આજે 2011માં ગુજરાતે 2 લાખથી વધારે ખેત તલાવડીઓ અને 6 લાખથી પણ વધારે ચેકડેમ ઊભા કરીને બતાવ્યા છે. નર્મદા ડેમની ઊંચાઈ વધીને 121.92 મીટર કરવામાં આવી અને રાજ્યભરમાં એનું એવું તો માળખું પાથરવામાં આવ્યું કે નર્મદા કેનાલ બની વિશ્વનું સૌથી લાંબુ નહેર માળખું અને પાનમ હાઈ લેવલ કેનાલ બની સિંચાઈ માટેની રાજ્યની સૌથી મોટી કેનાલ. એક તરફ છે કચ્છના સૂકા રણમાં પણ પહોંચી પાણીની લાઈનો અને બીજી તરફ ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશોને લીલાછમ કરવા શરૂ થઈ સુજલામ સુફલામ યોજના. નર્મદા નદીનું રાજ્યની 21 નદીઓ સાથે આંતરજોડાણ કર્યું અને ગુજરાત બન્યું દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા. જ્યાં જ્યાં સુજલામ સુફલામની કેનાલો ગઈ છે, જ્યાં જ્યાં પાણી પહોંચાડ્યું છે, આજે વર્ષમાં ખેડૂત 3 પાક લેતો થઈ ગયો છે અને મારે તો ગુજરાતનો બધો ખેડૂત આ 3 પાક લેતો થાય એવું પાણીનું આયોજન કરવું છે અને આ સરકારની આ પ્રાયોરિટી. ગુજરાતમાં કપાસનું વિક્રમી ઉત્પાદન થયું. આશરે 12 લાખ કાંસળીઓમાંથી 1,05,00,000 કાંસળીનું જંગી ઉત્પાદન થયું. 30 લાખથી પણ વધારે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપીને તેમને પહેલીવાર તેમની જમીનની વૈજ્ઞાનિક ચકાસણી કરાવવાનો અવસર મળ્યો. ફળની અંદર કે ફૂલની અંદર અમને પેલાની અંદર એકરે 5,000ની આવક થતી, તો આની અંદર અમારે 25,000ની આવક થઈ જાય છે. એટલે અમારું જીવન ધોરણ બી ઊંચું આવ્યું. આ ખેત વિકાસ અવિરત ચાલ્યા કરે તે માટે રાજ્યમાં 4 નવી કૃષિ યુનિવર્સિટીના નિર્માણ પણ કરવામાં આવ્યા. ખેતીથી પશુપાલન કંઈ અલગ નથી. રાજ્યમાં 2002થી 2011 સુધીમાં અભૂતપૂર્વ એવા 25,000 જેટલા પશુ આરોગ્ય મેળા યોજ્યા, જેમાં 1 કરોડથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી. ભારતની સર્વપ્રથમ એનિમલ હોસ્ટેલનું સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામમાં નિર્માણ કરવામાં આવ્યું અને રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 40 નવા મોબાઈલ પશુ દવાખાનાની સ્થાપના પણ કરવામાં આવી. અને આમ ગુજરાતમાં ખેતી માત્ર સફળતાનું એક ઉદાહરણ જ નહીં, પણ કરોડો લોકોની વિકાસમાં સક્રિય અને સ્વયંભૂ ભાગીદારી બની રહ્યું છે. જેને લીધે છેલ્લા 10 વર્ષોમાં
ગુજરાતે 10.7% કૃષિ વિકાસ દર પ્રાપ્ત કર્યો. મહિના સુધી 1 લાખ મારા સાથીદારો આ ધોમ ધકતા તાપમાં કેરી ખાઈને બપોરે ઊંઘવાને બદલે ગામડા ખોદવાના છે, માટી ફાંકવાના છે. ભાઈઓ, આ મહેનત એક તપસ્યા. સરકાર જે વાત લઈને આવી છે, વૈજ્ઞાનિકો જે વાત લઈને આવ્યા છે, જે પ્રયોગો લાવ્યા છે, એ પ્રયોગોને સ્વીકારીએ, સમજીએ અને એને આપણે ધરતી પર ઉતારીએ. આ મહેનત રંગ લાવી છે. વર્ષો પહેલાના ટૂંકા ગામડા યાદ છે? માઇલો ચાલીને ખાડા ખોદીને પાણીના બેડા સારતી સ્ત્રીઓ, તેમના રઝળતા બાળકો, વારંવાર દુકાળ, સૂકા ઘર અને ઢોર ઢાંકર. આ ચિત્ર હતું માત્ર અમુક જ વર્ષો પહેલાના ગુજરાતનું. પણ ગામડાઓની આ અછત ગામડાઓ જ દૂર કરશે એમ નક્કી કર્યું આ સરકારે. મુખ્યમંત્રીએ આહવાન કર્યું અને જાણે કે હજારો ગામડાઓ ફૌજ બનીને ઊભા થઈ ગયા. સ્વચ્છ પીવાના પાણીને દરેક ગામનો જ નહીં, દરેક ઘર અને દરેક રસોડાનો અધિકાર બનાવ્યો. મુખ્યમંત્રી, ગ્રામ પંચાયતો અને લોકો, વિશાળ સફળ ટીમનું એક જીવતું જાગતું ઉદાહરણ એટલે 2002માં અસ્તિત્વમાં આવેલી વાસ્મો યોજના. ગામડાઓમાં 17,000થી પણ વધારે પાણી સમિતિઓની રચના થઈ. 17,200 ગામો અને 127 નગરોને પાણીના નવા જોડાણો મળ્યા. આ સાગરકાંઠાના ગામોમાં રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાના પાણી પહોંચ્યા. દૂર દૂરના આદિવાસી વિસ્તારોમાં પણ છેક રસોડા સુધી પીવાના પાણી પહોંચ્યા. અને વાસ્મોએ પ્રાપ્ત કર્યો ઇનોવેશન ઇન સિટીઝન એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ હેઠળ 2010નો કેપેમ ઇન્ટરનેશનલ ઇનોવેશન એવોર્ડ. ગુજરાતની આ નવી પહેલવૃત્તિ માટે વાસ્મોને 2006-2007માં વડાપ્રધાનશ્રીનો એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એનાયત થયો. પાણી વિતરણ બાબતમાં આખા ગુજરાતમાં કામ આપણે બહેનોને સોંપ્યું. સમગ્ર દેશ માટે એક નમૂનારૂપ કામ કર્યું છે વાસ્મો. ગામો ગામ પાણી સમિતિઓ બનાવી બહેનોની અને એમને જ કહ્યું કે આ પાણી પહોંચે એની ચિંતા તમારે કરવાની, પાણીના વેરા લેવાની ચિંતા તમારે કરવાની, આ પાણીવાળા સાધનો બગડી જાય તેનું રિપેરિંગનું કામ પણ તમારે કરાવવાનું અને આ બધો વહીવટ તમારે સંભાળવાનો. ગુજરાતના બધા જ ગામોમાં આ પ્રકારની પાણી સમિતિઓ બની આજે ગુજરાતમાં પીવાના પાણીના વિતરણનું બધું કામ આ માતાઓ બહેનો સંભાળે છે. અને અનુભવ એવો છે કે બીજા કોઈ જાય તો કરવેરા લોકો પાણીના ન આપે, આ બહેનોને 90-95% કરવેરા મળી જાય છે પાણી. એક સામાન્ય વિચાર અને કેટલું બધું બદલાઈ જાય છે નહીં? આવો જ એક વિચાર હતો રાજ્યના દરેકે દરેક ઘરને ઝળહળતા જોવાનો. આ પ્રકાશ માત્ર ઘરોમાં જ નહીં પણ જિંદગીઓમાં પણ ફેલાય તે માટે ગામડાઓને તેના પહેલા લાભાર્થીઓ બનાવ્યા અને એક નવી ગ્રામીણ ક્રાંતિનું સર્જન કર્યું જ્યોતિગ્રામ યોજનાએ. જ્યોતિગ્રામ યોજના દ્વારા રાજ્યના 18,000 ગામડાઓમાં 24 કલાક 3 ફેઝ અવિરત વીજ પુરવઠો પૂરો પાડવાની અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરનાર છે ગુજરાત. આ યોજના હેઠળ 2003-04માં 2500થી વધારે ગામોને અવિરત વીજ પુરવઠાનો લાભ મળ્યો અને 2007-08માં લગભગ તમામ એટલે કે 18,000 જેટલા ગામો તેના લાભાર્થી બન્યા. જ્યોતિગ્રામ યોજનાએ આ ગામડાઓમાં અવિરત વીજ પુરવઠો પૂરો પાડીને તેમનું અનેક દિશામાં સશક્તિકરણ કર્યું છે. લાખો લોકો માટે રોજગાર ઊભા થયા. અવિરત વીજળીને કારણે નાના ઉદ્યોગો, ખેતી અને આરોગ્યની સેવાઓમાં મોટા પાયે સુધાર આવ્યો. બાળકોના ભણતરમાં પણ નવો જ પ્રકાશ પથરાયો અને ટેકનોલોજીના ઉપયોગથી વંચિત એવા આ ગામોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું. એટલે હું ડિલિવરી ઘેર જઈને ડિલિવરી કરાવતો હતો. એ વખતે લાઇટો હોય નહીં, દીવડામાં ડિલિવરી થાય એટલે બધું તકલીફો પડી બધાને. આઈવી ઇન્જેક્શન મૂકવાનો તકલીફ પડે એટલે હું હાથમાં ટોર્ચ લઈને મેં બેટરી લઈને જઈએ, હાથબત્તીથી આઈવી ઇન્જેક્શન મૂકીએ, આ બધી તકલીફો રહેતી. પણ પાછી જ્યારથી જ્યોતિગ્રામ યોજના ચાલુ થઈ અને 24 કલાક પાવર આવ્યો, અત્યારે મેં કમ્પ્લીટ ડિલિવરી કરાય. રાતે પેશન્ટ આવી એડમિટ કરીએ, કોઈને ગ્લુકોઝના બાટલા ચડાવવાના હોય એટલે જ્યોતિગ્રામ યોજનાએ તમને ઘણી સવલત આપી દીધી. અમારે પહેલાં અહીંયા લાઇટની બહુ તકલીફ રહેતી, જ્યોતિગ્રામની વ્યવસ્થા નહોતી અહીંયા, એટલે મેં સુરતથી બધા હીરાગામમાં વયા જતા હતા. એને બદલે હવે જ્યોતિગ્રામની યોજના આવી છે એટલે મેં પાછા અહીંયા હીરા કસવા વયા આવ્યું અને અમને રોજગારી મળી રહે છે. રસોઈમાં કંઈક લાઇટની જરૂર હોય છે, જ્યારે મિક્સર ચાલુ કરવું હોય, ફ્રીજ ચાલુ હોય, એમાં ફ્રૂટ હોય છે, એ બધા બગડી નથી જતા. એના લીધે ફ્રીજનો ઉપયોગ સારી રીતે કરી શકે. ખેડૂતને સતત લાઇટ મળતી રહેશે 8 કલાક, એને કારણે ખેડૂત વ્યવસ્થિત રીતે પાકને પાણી પાતો રહેશે
અને બીજું કે જે ખેતીવાડીને લાઇટ મળે છે એને કારણે આજે ખેડૂત સંતોષ છે આ સરકારથી. સાધનો તો પાવર હોય ને એટલે કોમ પાછું જાય. હવે પાવર આવી ગયા ચેડી તો લગભગ સારું કોમ ચાલે, તારું કોમકાજ કરી શકાય, રાત્રિ ઉજાગરો કરવો નહીં પડતો બિલકુલ. અને આ સાથે જ ગુજરાત બન્યું દેશનું એકમાત્ર પાવર સરપ્લસ સ્ટેટ. જ્યોતિગ્રામ યોજના માટે રૂપિયા 1290 કરોડ 30 લાખનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાંથી ગુજરાત સરકારે રૂપિયા 1110 કરોડ 37 લાખની સહાય પૂરી પાડી છે. 2011 સુધીમાં રાજ્યમાં 1190 જેટલા સબસ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે. હવે ઉદ્યોગોમાં પણ કોઈ વીજ કાપ નહીં હોવાના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી મોકળાશ મળી. ગુજરાત બન્યું દેશનું સૌથી મોટું સીએનજી અને એલએનજી આંતરમાળખું. 2200 કિલોમીટર લાંબી રાજ્યવ્યાપી ગેસ ગ્રીડ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત. ગુજરાત દેશનું પેટ્રો પાટનગર બન્યું અને વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું નિર્માણ કરનાર રાજ્ય પણ આપણું ગુજરાત. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા અને પવન ઉર્જા પર ખાસ ભાર મૂકીને ગુજરાતે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા સામે ટકી રહેવા પોતાની પહેલ નોંધાવી છે. કોઈએ વિચાર્યું હતું ક્યારે કે ગામડાઓ પણ અત્યાધુનિક સુવિધાઓ, વીજળી, પાણી, રસ્તા આ બધું જ ધરાવતા હશે? શું તમે વિચાર્યું હતું કે અહીંયા પણ શહેર સમકક્ષ વિશાળ શાળાઓ હશે, કે ગામડાના બાળકો પણ કમ્પ્યુટર્સ વાપરતા હશે અને અંગ્રેજી બોલતા હશે અને દીકરીઓ પણ ભણી ગણીને આકાશ આંબવા તત્પર હશે? પણ આજે છે. આજે ગુજરાતમાં આ બધા પરિવર્તનો ગામે ગામ શિક્ષણના મંદિરો બનીને ઊભા છે, જેની 10 વર્ષ પહેલાના ગુજરાત સાથે સરખામણી સુદ્ધા કરવી મુશ્કેલ છે. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ ડ્રોપઆઉટ રેટ 2001-2માં જે 20.93% હતો તે 2010-11માં ઘટીને 2.09%એ પહોંચ્યો. શિક્ષણના નાના દેખાતા આંકડાઓમાં આટલા મોટા પરિવર્તનો કઈ રીતે આવ્યા હશે? સરકારના શિક્ષણ અભિયાનો તો પહેલા પણ હતા, તો પછી આ જડમૂળથી ફેરફારો હવે જ કેમ? ગુજરાતના કન્યા કેળવણીના વર્ષો જૂના પડકાર સામે સક્રિયતાએ ફરી એકવાર રચી પરિણામોની વણથંભી વણઝાર. કન્યા કેળવણી રથ, ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોએ ગામે ગામ શિક્ષણના છોડવા રોપ્યા અને શાળાઓમાં બાળકોનું 100% નામાંકન થયું. વિદ્યાર્થીઓ વધ્યા, શાળાઓ પણ વધી અને શિક્ષકો પણ વધ્યા. 64,000થી વધુ શાળાઓના નવા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું. 43,000થી વધુ સેનિટેશન બ્લોક બનાવવામાં આવ્યા. 9 વર્ષમાં કુલ 1,21,000 નવા વિદ્યા સહાયકોની ભરતી થઈ. અંગ્રેજી ભાષાના શિક્ષણને ખાસ મહત્વ આપતા 8 સ્કોપ કાર્યક્રમોને અદ્ભુત સફળતા સાંપડી. રાજ્યમાં યુનિવર્સિટીઝની સંખ્યા 2001માં 11 હતી, જે વધીને હાલમાં 38 થઈ. 400 નવી કોલેજની સ્થાપના. દૂર દૂરના આદિવાસી અને સાગરકાંઠાના વિસ્તારોમાં પણ અત્યાધુનિક શાળાઓના નિર્માણ તેમજ ગામડાઓના વિદ્યાર્થીઓને ત્યાં પહોંચવા માટે બસની સગવડો. વિકાસને સૌથી છેવાડાના માનવીનો અધિકાર બનાવવા માટે મુખ્યમંત્રીથી લઈને ગ્રામ પંચાયતો સુધીની ટીમ પોતાનો પરસેવો પાડી રહી હતી. ફરી એકવાર ગ્રામ્ય અને તાલુકા અધિકારીઓએ સ્વાસ્થ્યનું સુકાન સંભાળ્યું અને ગુજરાતની તંદુરસ્ત આવતીકાલ ઘડવા ડગ માંડ્યા. માતા મૃત્યુદર ઘટાડવા માટે ગુજરાતે ઉપાડી એક ચળવળ, જેનું નામ છે ચિરંજીવી યોજના. ગરીબી રેખાની નીચે જીવતી સગર્ભા સ્ત્રીઓને નિઃશુલ્ક સંસ્થાકીય સુવાવડ પૂરી પાડવા માટે આ યોજના ઘડાઈ, જે હેઠળ હજારો ખાનગી ડોક્ટરો સાથે કરાર કરવામાં આવ્યા. ગુજરાતમાં માતા મૃત્યુદર ઘટાડવામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ થઈ અને ચિરંજીવી યોજનાએ જીત્યો પ્રતિષ્ઠિત એશિયા ઇનોવેશન એવોર્ડ. માતા મૃત્યુદર 172માંથી ઘટીને પહોંચ્યો 160 અને શિશુ મૃત્યુદર પણ 52માંથી ઘટીને 48 થયો. આ યોજના હેઠળ બીપીએલ પરિવારોની 93%થી વધુ સ્ત્રીઓની સંસ્થાકીય પ્રસૂતિ આજે શક્ય બની છે. આજે કુપોષણ સામે લડવા માટે રાજ્યના 50,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રોમાં 46 લાખથી વધારે લાભાર્થીઓને પોષણયુક્ત આહારની વહેંચણી કરવામાં આવી છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા રાજ્યના 1.25 કરોડ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું.
34 લાખ પરિવારોના 1.5 કરોડથી પણ વધારે નાગરિકોને 40,000 ટન ફોર્ટિફાઈડ આટાનું વિતરણ કરવામાં આવ્યું છે. બાળકના જન્મના 1 વર્ષ સુધી તેના આરોગ્યની સંભાળ માટે ખાસ બાલ સખા યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકારના ખાસ બેટી બચાવો અભિયાન દ્વારા રાજ્યમાં મહિલા જાતિ દરમાં નોંધપાત્ર સુધારો થયો છે. 2002માં દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા હતી 844, જે વધીને 2010માં થઈ 905. જનની સુરક્ષા યોજના, ગામડાઓમાં મમતા દિવસની ઉજવણી, નિરોગી બાળ વર્ષની ઉજવણી વગેરે દ્વારા સરકારે એક પરિવાર બનીને ગ્રામ્ય અને ગરીબ માતા બાળકોની સંભાળ લીધી છે. આખરે આ પરિવાર એ પણ એક ટીમ જ તો છે ને. આટલું જ નહીં, કોઈ પણ પ્રકારની કટોકટીને પહોંચી વળવા માટે સતત ખડે પગે તૈયાર રહે છે રાજ્ય સરકારની 108 સેવા, જેની તબીબી સહાય દ્વારા 20 લાખ કરતા પણ વધુ લોકોને સહાય પહોંચાડવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ વાન શહેરી વિસ્તારોમાં 7 થી 12 મિનિટમાં અને ગ્રામ્ય તેમજ આદિજાતિના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 15 મિનિટમાં પહોંચી જાય છે. 2300 કરતા પણ વધારે નિષ્ણાતોની ટીમ દરરોજ 2000 કરતા પણ વધારે ઇમરજન્સી સંભાળે છે, જે 13 લાખ કરતા પણ વધુ કેસોમાં સેવા પૂરી પાડી ચૂકી છે. જોયું, એ દરેક જગ્યાએ પહોંચી છે આપણી ટીમ ગુજરાત, જ્યાં દાયકાઓ સુધી કોઈ નહોતું પહોંચ્યું. કહી શકો છો આ બહેનો શું વાત કરી રહી હશે? શાકભાજીના ભાવની, કે દીકરીના લગ્નની, કે પછી રસોઈની કોઈ વાનગીની? એ જમાના ગયા. આજે ગુજરાતમાં સ્ત્રીઓ અર્થની પણ વાતો કરે છે. રાજ્યભરમાં કાર્યરત 2 લાખથી પણ વધારે સખી મંડળો દ્વારા ગામડાની અભણ બહેનો કરોડો રૂપિયાનો વહીવટ સંભાળે છે. મારે આ ગરીબ પરિવારમાં બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિનું એક અભિયાન ચલાવ્યું છે અને ગરીબીના થપ્પડમાંથી બહાર આવ્યું છે. મારે આ સખી મંડળોના હાથમાં પૈસા મૂકવા છે અને 2014માં આ આંકડો મારે 5000 કરોડે પહોંચાડવો છે. ગુજરાતની ગરીબ બહેનોના હાથમાં 5000 કરોડ રૂપિયા રમતા હોય, મિત્રો, કોઈ એવું કારણ નથી કે મારા ગુજરાતની અંદર હવે ગરીબી પગદંડો જમાવીને બેસી શકે. આ ગરીબીને ઉભે પૂછડીએ ભાગવું પડે અને આ તાકાત મારી માતાઓ બહેનોના હાથમાં છે. આ એવું રાજ્ય છે જ્યાં 22 લાખથી પણ વધારે ગ્રામ્ય સ્ત્રીઓ આર્થિક બચત પ્રવૃત્તિમાં જોડાયેલી છે. મિશન મંગલમ કાર્યક્રમના માધ્યમથી લાખો ગરીબોને સ્વસહાય જૂથો અને સખી મંડળોમાં સામેલ કરી બેંક લિંકેજ દ્વારા આર્થિક વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. એટલે ઘરમાં અમારી પરિસ્થિતિ એટલી નાજુક કે અમે છોકરાઓને ભણાવી પણ શકતા નહોતા. શરૂઆતમાં અમે મંડળ કર્યું ત્યારે અમે 50 રૂપિયા ભરતા હતા દર મહિને. એ રીતે અમે 12 મહિના બેંકમાં જમા કરાવતા હતા. પછી અમને સરકાર તરફથી સહાય, લોન સહાય મળી. એમાંથી અમે દરેક બહેનોએ એક ભેંસ લાવ્યા અને અત્યારે અમે એ ભેંસનું દૂધ અમે સાંજ સવાર ભરાવીએ છીએ. હવે છોકરાઓને પણ શિક્ષણ આપી શકીએ છીએ. મિશન મંગલમ કાર્યક્રમે તો વાઇબ્રન્ટ સમિટ 2011માં અભૂતપૂર્વ પ્રતિસાદ હાંસલ કર્યો, જે દ્વારા આવનારા 3 થી 5 વર્ષોમાં સ્ત્રીઓ માટે 15 લાખ રોજગારીની તકો ઊભી થશે. 1 લાખથી વધારે વિધવા મહિલાઓને ₹94,50,000ના પેન્શન આપવામાં આવ્યા છે. જ્યાં મુખ્યમંત્રી શ્રી પોતે જ કન્યા કેળવણી માટે ઘરે ઘરેથી દીકરીની માંગણી કરી રહ્યા હોય, ત્યાં કોઈ પણ દીકરી પાછળ ક્યાંથી હોય? મુખ્યમંત્રીશ્રીએ પોતાની અંગત ભેટ સોગાદોની હરાજીમાંથી ₹44 કરોડનું ખાસ કન્યા કેળવણી નિધિ ભંડોળ ઊભું કર્યું છે. અને હવે જ્યારે દીકરીઓ ભણવા માટે આગળ આવી રહી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓ માટે વિના મૂલ્યે એસટી બસ સેવા પણ રાજ્ય સરકાર પૂરી પાડી રહી છે. એટલે જ વનબંધુ હોય કે સાગરખેડુ, સૌથી છેવાડાના પરિવારો સુધી પહોંચતી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી. પહેલાના 25 વર્ષોમાં આદિજાતિઓના વિકાસ માટે ₹9,125 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે માત્ર છેલ્લા 7 વર્ષમાં આદિજાતિઓના વિકાસ કાર્યક્રમો માટે ₹20,877 કરોડની ફાળવણી કરવામાં આવી. ખાસ આદિજાતિઓને સમર્પિત એવી વનબંધુ કલ્યાણ યોજના ₹15,000 કરોડના ખર્ચે રચાઈ, જેની સામે ₹17,500 કરોડની ફાળવણી કરવામાં આવી. આદિજાતિ લોકોના સામાજિક ઉત્થાન માટે આવાસ, માર્ગ, વીજળી, બાળકોના શિક્ષણ, આરોગ્ય તેમજ આવક બમણી કરવા માટે 5 વર્ષની નવીન યોજના શરૂ કરવામાં આવી છે.
અને બીજી બાજુ રૂપિયા 11,000 કરોડના ખર્ચે ઊભી થયેલી સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના ખાસ સાગરકાંઠાના દૂર દૂરના હજારો ગામોને સમર્પિત થઈ. અનુસૂચિત જાતિઓના વિકાસ માટે પણ 2005-6માં ફાળવવામાં આવેલ રૂપિયા 486 કરોડની જોગવાઈની સામે 2011-12ના બજેટમાં રૂપિયા 2030 કરોડની જંગી રકમની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 6 લાખથી વધારે વિદ્યાર્થીઓને રૂપિયા 51 કરોડથી વધારે રકમની શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે. અનુસૂચિત જાતિના 44 યુવાનોને કમર્શિયલ પાયલટની તાલીમ માટે રૂપિયા 5 કરોડ 50 લાખથી વધારે રકમની લોન અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે રૂપિયા 40 કરોડ 50 લાખથી વધારે રકમની લોન આપવામાં આવી છે. ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 35,000થી વધારે લાભાર્થીઓને આશરે રૂપિયા 103 કરોડની સહાય. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત અનુસૂચિત જાતિઓના કુટુંબની એક દીકરીના લગ્ન પ્રસંગે મામેરા માટે રૂપિયા 5,000ની સહાય, જેના દ્વારા છેલ્લા 10 વર્ષમાં 56,000થી વધારે કન્યાઓને આશરે રૂપિયા 28 કરોડની સહાય. ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 2,800 જેટલા યુગલોને આશરે રૂપિયા 14 કરોડની સહાય. અને આવી અનેક નાની મોટી સહાય યોજનાઓ દ્વારા વંચિતોને મળ્યું સ્વાભિમાન, અને એ જ તો છે તેમના સર્વાંગી વિકાસનું સન્માન. એ જ રીતે ગુજરાતના કોઈ ગરીબને હવે ગરીબ નથી રહેવા દેવો, એ જીત સાથે સરકાર મેળા લઈને ગામે ગામ આવી. ગરીબ કલ્યાણ મેળા. મુખ્યમંત્રીશ્રીએ ક્રાંતિકારી અભિગમને સાર્થક કર્યો. તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ કર્મચારીઓના અથાગ પરિશ્રમે જેઓ દિવસ રાત મહિનાઓ સુધી ગામે ગામ ફર્યા, લાભાર્થીઓની અઢળક યાદીઓ બનાવી, કોણ કેટલા કયા લાભ પામવા પાત્ર છે તે શોધી શોધીને એકઠા કર્યા અને લોકોના દ્વારે તેમના લાભ હાથોહાથ પહોંચાડ્યા. શાસન વ્યવસ્થાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર લોકો અને અધિકારીઓ સીધા જ એકબીજાને મળ્યા અને આમ વચેટિયા પ્રથા નાબૂદ કરી, અને જે પરિણામો મળ્યા તે દેશ અને દુનિયાની નજર સામે છે. આ ગરીબ કલ્યાણ મેળામાંથી જે મને સહાય, જે ટ્રાયસિકલ મળી છે, તેનાથી હું એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર સરળતાથી જઈ શકીશ. પહેલાં કોઈની ઉપર આધાર રાખવો પડતો, તે હવે નહીં રાખવો પડે. હવે હું મારી મરજીથી મારે જ્યાં જવું હશે ત્યાં જઈ શકીશ. જો ગરીબ કલ્યાણ મેળો ના યોજાયો હોત તો અમારી કોઈ પરિસ્થિતિ જ નહોતી કે અમે જ્યાં અત્યારે તૈયાર મકાન છે એ અમે ઊભું કરી શકત, કે અમારા છોકરા પણ ઊભું કરી શકત. અત્યાર સુધીની કોઈ સરકારે અમને આ સ્કીમ બહાર પાડી નથી. નરેન્દ્ર મોદી સાહેબના સરકારમાં આ જે સ્કીમ બહાર પડી, આ મકાનની સહાય મળી. ગરીબ કલ્યાણ મેળામાં અમને સાયકલ મળી, પછી કયા કામના સાધનો મળ્યા એટલે અમને એથી પરિસ્થિતિ મારી સારી થવાની. સાહેબ ગરીબ કલ્યાણ મેળો ચાલુ કરતા અમારા ગરીબો માટે નરેન્દ્ર મોદી સાહેબે સારું કર્યું છે. એના પપ્પા માંદા હોવાથી મારે બધો પૈસો વપરાઈ ગયો હતો. ગરીબ કલ્યાણ મેળામાં અમને વિધવાનો ચેક મળ્યો 10,000નો. પહેલાં અમે ઘરે કામ કરતા હતા, સહાયતા મળ્યા પછી અમે દુકાન લીધી. ગરીબ કલ્યાણ મેળાનો ખૂબ ખૂબ આભાર. મને નરેન્દ્ર મોદીશ્રીના હાથે જે લોન મળી રહી છે એ મારા માટે ખૂબ જ યાદગાર છે. મને થોડોક સપોર્ટ મળે છે મારી કારકિર્દી માટે. હું MBBSમાં છું એટલા માટે. અને મેઇન પોઈન્ટ છે કે હું સેલ્ફ ડિપેન્ડન્ટ બની શકીશ, કે જેથી પાછળથી હું પે બેક કરી શકીશ. ગરીબ કલ્યાણ મેળામાં અમને આ મશીન મળ્યો, જેનાથી હું મારા પગ પર ઊભી રહી શકું છું, મારા પતિને હું સહાય કરી શકું છું, છોકરાને સારી રીતે ભણાવી શકું છું. તેથી હું શ્રી નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વગર પૈસે લાખો રૂપિયાના ખર્ચે ન થાય એવા કામ સરકાર શ્રીના હસ્તે થાય છે અને કરાવી દે છે, તો એનાથી ઉપર અમને બીજું શું જોઈએ? છેલ્લા 50 વર્ષોમાં કદી કોઈએ વિચાર્યું પણ નહોતું એ આ સરકારે પોતાના કુશળ કર્મયોગીઓની ટીમની મદદથી સાચું કરીને બતાવ્યું. ગામડે ગામડે અને શહેરે શહેરે 350થી વધુ ગરીબ કલ્યાણ મેળા યોજ્યા, જેના દ્વારા 4,889 કરોડથી વધુ રકમની સહાય સીધી 37 લાખથી વધુ લોકોના હાથમાં પહોંચાડી. ખેતીનો સામાન, રોજગારીના સાધનો, મહિલાઓને સ્વરોજગારીની તકો, શિક્ષણ સહાયો, મકાનો, સાયકલો, ઓજારો અને ઘણું બધું, અને રાજ્યભરના ગરીબોનું સશક્તિકરણ. ઇનિશિયેટિવ કોનો? તાલુકાની ટીમનો. મહેનત કોની? તાલુકાની ટીમની. આયોજન કોનું? તાલુકાની ટીમનું. એક એક યોજનાને પાર પાડવા માટેની દ્રષ્ટિ કોની? તાલુકાની. અને જિલ્લાના લોકોને પણ અસર થઈ ગયું હતું કે અમારા તાલુકાની અંદર આટલી બધી તાકાત
અને એનું પરિણામ આલું આખા હિન્દુસ્તાનમાંથી લોકો અભ્યાસ કરવા આવતા હતા કે આ ગુજરાતનો ગરીબ કલ્યાણ મેળો શું છે, ગરીબોની ભલાઈ માટે આખું તંત્ર આટલું પ્રોએક્ટિવ કેવી રીતે થયું છે. એનો યશ ગાંધીનગરને નથી જતો, એનો યશ નરેન્દ્ર મોદીને તો જરાય નથી મળતો. એનો યશ અગર કોઈને મળે છે તો મારા તાલુકાના સાથીઓને જાય છે, તાલુકાના મારા કર્મયોગીઓને જાય છે. એ જે 5, 15, 20 લોકોની ટીમ એને જહેમત કરી એના કારણે આ તાલુકો આ દેખાઈ ગયો. ખાસ રૂપિયા 13,000 કરોડના ખર્ચે ઊભી થયેલી શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના પણ સરકારના ટીમવર્કનું સફળ ઉદાહરણ સાબિત થઈ. આ યોજના 50 લાખથી પણ વધારે ગરીબોના સર્વાંગી વિકાસ માટેનો એક પડાવ છે. આ યોજના હેઠળ 70,000થી વધારે લાભાર્થીઓને મળી કુટીર ઉદ્યોગની તાલીમ, 71,000થી વધારે લાભાર્થીઓને મળી વ્યાવસાયિક તાલીમ, 75,000થી વધારે લોકોને મળ્યો રોજગાર. શહેરી ગરીબો માટે 72,000થી વધારે આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું અને 35,000થી વધારે ઝૂંપડીઓમાં પહોંચ્યા વિદ્યુત જોડાણો. વરસાદ આવે એટલે ચૂવા થતા એટલે એક ખાટલામાં છોકરાને હુવારી અને અમે બે પોતે જાગતા માણસ વરસાદ આવે એટલે, અને નીચે એવું થાય એટલે હાફ ની એ બીકલા ઉપર હાફ ચડી હતા. અમને સરકારે 40,000 રૂપિયા આપ્યા. અત્યારે હવે ઊંચું મકાન થઈ ગયું મોટું, સરકારનો આધાર એટલો. અહીંયા બધી સગવડ સારી છે, પાણીની વ્યવસ્થા, સાફ સફાઈ, હવા ઉજાસ વધતા છોકરાને રમવાની આગળ સગવડ સારી છે, પાર્કિંગની જગ્યા સારી છે. તમને અહીંયા બહુ સુખ સુવિધા છે. રાજ્યની વહીવટી ટીમનો અન્ય એક સભ્ય એટલે આપણી 159 નગરપાલિકાઓ, જે રાજ્યના નગરોના વિકાસ આયોજન તેમજ નગર સુખાકારીના નવીનતમ પગલાં ભરતી આવી છે. જેમ કે રાજ્યની તમામ નગરપાલિકાઓને ભૂગર્ભ ગટર યોજના હેઠળ રૂપિયા 4,000 કરોડના ખર્ચે આવરી લેવાનું આયોજન છે. 159 નગરપાલિકાઓને 4 વર્ષમાં રૂપિયા 822 કરોડથી પણ વધુ રકમની ગ્રાન્ટ ફાળવવા રાજ્ય સરકારે નિર્ધાર કર્યો. શહેરી ગરીબ યુવાનોને રોજગારલક્ષી તાલીમ માટેની ઉમ્મીદ યોજના અંતર્ગત 1,60,000 યુવાનોનું નામાંકન, 1,10,000 યુવાનોને તાલીમ અને 81,000 યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ છે. નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત અંદાજે રૂપિયા 151 કરોડના ખર્ચે 3,51,000 વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું. શહેરી વિસ્તારમાં રૂપિયા 43 કરોડના ખર્ચે આશરે 950 જેટલા પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું. ઘન કચરાના પ્રાથમિક અને દ્વિતીય એકત્રીકરણના સાધનો જેવા કે હાથલારી, સાયકલ રિક્ષા, કન્ટેનર, ટ્રેક્ટર, લિફ્ટિંગ ડિવાઇસ અને બકેટ જેવા 70,000થી વધુ સાધનોનું કુલ 159 નગરપાલિકાઓમાં અંદાજે રૂપિયા 8,100 કરોડના ખર્ચે વિતરણ કરવામાં આવ્યું. દરેક જનસેવા કેન્દ્રોમાં નાગરિકોની જરૂરિયાતો માટે એક બારી પ્રથા શરૂ કરવામાં આવી છે અને સેવાના સરળીકરણ માટે દરેક વિભાગની અરજીઓના સ્વીકાર અને મંજૂરી પ્રક્રિયા માટે તેને યુનિક આઈડી કોડ પણ આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના બીપીએલ પરિવારોને ગરીબી રેખાથી ઉપર લાવવા 8 લાખથી વધારે બીપીએલની 0 થી 16 પોઈન્ટના ધોરણમાં ઘર વિહોણા પરિવારોને આવાસ અને પ્લોટ આપી દેવાયા. સ્વર્ણિમ ટાઉનશીપ યોજના હેઠળ ગરીબ પરિવારો માટે રહેઠાણ બાંધવામાં આવ્યા. ખેતી, ઉદ્યોગ, વેપાર, રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ પામેલા આ ગામડાઓ પોતે જ પોતાની આર્થિક સમૃદ્ધિની ગાથા પોકારે છે અને તેમના સંપૂર્ણ સશક્તિકરણ માટે આખા ગ્રામ્ય સમાજને જોડવામાં આવ્યો ટેકનોલોજી સાથે. ઈ ગ્રામ, જે હેઠળ ગામડાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવ્યા. મારે જમીનના 7, 12 અને 8 આના ઉતારા માટે કડી મામલતદાર ઓફિસમાં જવું પડતું હતું. હવે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરની સગવડ થઈ ગઈ એટલે અહીંથી અમને 7, 12 અને 8 આના ઉતારા મળી શકે. અમને આ ગ્રામ પંચાયતમાં બધી સુવિધા મળે છે. અમે ધોરણ 10નું રિઝલ્ટ લેવા અહીંયા આવે છીએ. અમને અમારે શહેરમાં જવું પડતું નથી. ઈ ધરા, જે હેઠળ ઈ સ્ટેમ્પિંગ પ્રથા શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. તમામ તાલુકા મથક ખાતેના ઈ ધરા કેન્દ્રોમાં જમીનની ખરીદી અને વેચાણને લગતા વ્યવહારોનું બાયોમેટ્રિક પદ્ધતિથી રજીસ્ટ્રેશન, જેના દ્વારા દસ્તાવેજની નોંધણીની સાથે જ આપોઆપ નોંધણી ફીની રકમનો નિર્દેશ થઈ જાય છે. ઈ રેકોર્ડ અંતર્ગત રાજ્યની તમામ ટિપ્પણી બુક અને 7, 12ના ઉતારાનું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે
અને વળી મહિલાઓ મિલકતની માલિક બને તેવા પ્રયત્નોને આધાર પૂરો પાડવા ₹280 કરોડથી પણ વધારે રકમની નોંધણી ફી સરકારે મહિલાઓના લાભમાં જતી કરી છે. છેલ્લા 7 થી 10 વર્ષમાં 10 લાખથી વધુ મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે. આટલું જ નહીં, કાયદાઓ અને વહીવટના સરળીકરણની પ્રક્રિયામાં મહેસૂલ વિભાગના 34 જરી પુરાણા કાયદાઓને વૈધાનિક સંમતિ મેળવીને રદ કરાયા છે. આ એવું રાજ્ય છે જ્યાં તાલુકા અને ગામડાના કોઈ પણ નાગરિક સીધા મુખ્યમંત્રી શ્રી સમક્ષ પોતાની ફરિયાદો રજૂ કરી શકે છે. એટલે કે તાલુકા અને ગ્રામ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ એક એવો વિશેષ કાર્યક્રમ જેના દ્વારા ફરિયાદીનું સ્વાગત થાય છે અને ફરિયાદની વિદાય. જનસેવા ક્ષેત્રે પારદર્શકતા, ઉત્તરદાયિત્વ અને ઝડપી નિરાકરણમાં આવેલ ખાસા સુધાર બદલ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને પ્રતિષ્ઠિત યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ પુરસ્કાર આપવામાં આવ્યો. કોમનવેલ્થ ટેલિકોમ ઓર્ગેનાઇઝેશન અને યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરે સ્વાગત કાર્યક્રમને ટ્રાન્સપેરન્સીના ઉત્કૃષ્ટ નમૂના તરીકે વખાણી છે. આ પ્રકારના કાર્યક્રમોએ જ તો ગ્રામ્ય ગુજરાતને સશક્ત, સમૃદ્ધ અને સરકારના સીધા ભાગીદાર બનાવ્યા છે. જેના દ્વારા ગ્રામ સભા, સમરસ ગ્રામ, નિર્મલ ગ્રામ, તીર્થગ્રામ જેવા અનેક નવીન અભિગમોથી બની રહ્યો છે એક ખુશહાલ ગ્રામ્ય સમાજ, જેની આગેવાન આપણી ગ્રામ પંચાયતોએ સતત સક્રિય રહીને ગ્રામ્ય વિકાસને વધુને વધુ તંદુરસ્ત સ્પર્ધા પૂરી પાડી છે. ઉદાહરણ તરીકે ગામના સરપંચ રસીલાબેનને જ સાંભળો. અમારા ગામમાં 10 વર્ષ પહેલાં પાણીની સુવિધા નહોતી, એટલે અમે કૂવે પાણી ભરવાને જતા અને ગામમાં સીસી રોડ નહોતા, એટલે ભૂગર ગટર કે કાંઈ નહોતું. એના કારણે ગંદકી બહુ થતી અને રોગચાળો થતો. મારા ગામમાં કોઈ દિવસ ચૂંટણી નથી થતી, એના કારણે અમને સમરસ ગામનો એવોર્ડ મળેલ છે. અમારા ગામમાં છેલ્લા 5 વર્ષથી આ પોલીસ કેસ પણ થયેલો નથી, એ માટે અમને તીરથ ગામનો એવોર્ડ મળેલ છે. ઘરે ઘરે ભૂગર ગટર છે, એના માટે અમને નિર્મળ ગામનો એવોર્ડ પણ મળેલ છે. આજે ગુજરાતમાં રસ્તા જ બન્યા છે વિકાસની મંજિલ. આજે ગુજરાત ધરાવે છે 1,04,500 કિલોમીટર લાંબુ રસ્તા માળખું. 2001 પહેલાના 20 વર્ષમાં રાજ્યમાં રસ્તા બાંધકામ માટે ખર્ચવામાં આવેલા ₹2,320 કરોડની સરખામણીએ માત્ર છેલ્લા 10 વર્ષમાં 12,500 કરોડના ખર્ચે રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યના 99% વિસ્તારો રસ્તા જોડાણો ધરાવે છે. છેક અંતરિયાળ વિસ્તારો સુધી કરવામાં આવ્યા છે 12 રસ્તા જોડાણો. રાજ્યમાં 99% મહેસૂલી ગામોનું પાકા રસ્તાથી જોડાણ કરાયું છે. પ્રગતિ પથ, વિકાસ પથ, પ્રવાસી પથ, કિસાન પથ, ગૌરવ પથ, એક્સપ્રેસ વે વગેરેના નિર્માણ થયા છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગની સિદ્ધિઓને વર્લ્ડ બેંક દ્વારા વખાણવામાં આવી છે અને યોજનાઓના અસરકારક અમલને કારણે તેને ગુજરાત સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ માટે અત્યંત સંતોષકારક અમલીકરણનું રેટિંગ આપવામાં આવ્યું છે. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, તાલુકા સ્તરના વહીવટી તંત્રનું સશક્તિકરણ અને સરળીકરણનું એક ચોક્કસ વિઝન, જેના દ્વારા સત્તા અને શક્તિનું વિકેન્દ્રીકરણ કરીને ગુજરાતને પાયાથી જ મજબૂત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે ગુજરાતે. શિક્ષણની વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ, આરોગ્યની વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ, જનસેવાની વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ, બજેટનું વિકેન્દ્રીકરણ, આયોજનનું વિકેન્દ્રીકરણ, મોનિટરિંગનું વિકેન્દ્રીકરણ, આમ સંપૂર્ણતયા વિકેન્દ્રીકરણના મંત્રને ધરતી પર ઉતારવાનો ઉત્તમ પ્રયાસ કોઈ શરૂ કર્યો હોય તો આપણા ગુજરાતે. તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા રચાય. તાલુકાઓ માત્ર અમલદાર મટીને પોતે જ પોતાના નિર્ણય લેતા થાય અને પોતે જ પોતાના વિકાસનું લાંબા ગાળાનું આયોજન કરતા થાય, તે માટેનું ચોક્કસ વિઝન પણ આપ્યું ગુજરાતે. ગુજરાત હંમેશાથી દેશ અને દુનિયાને પોતાના આંગણે આવકારતું આવ્યું છે. જેમ કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, મુખ્યમંત્રીશ્રીના કુશળ નેતૃત્વમાં આકાર પામેલી અન્ય એક વિચારધારા, જેણે દુનિયાભરના રોકાણકારો માટે ગુજરાતને સૌથી પસંદગીનું રોકાણ મથક બનાવ્યું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2011માં ગુજરાતમાં 8,380 MOU સાથે 20,83,000 કરોડનું પ્રસ્તાવિત રોકાણ કરવામાં આવ્યું, જેને કારણે ગુજરાત સતત 8 વર્ષમાં દેશમાં સૌથી વધારે રોજગાર ધરાવતું રાજ્ય બન્યું છે. વિકાસની દોડમાં આ દરેક રસ્તાઓ જઈને મળે છે
પરિવર્તન અને વિકાસના રસ્તાઓને અમદાવાદથી ધોલેરા SIR ને જોડતા પ્રથમ 121 કિલોમીટર લાંબા એક્સપ્રેસવેનું નિર્માણ, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગુજરાતનો 62% વિસ્તાર, DMICના કુલ મૂડીરોકાણનું 1/3 રોકાણ ગુજરાતમાં, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ 2004નો ઠરાવ પસાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. આપણે અઢળક છીએ, આપણે છીએ ઘણું બધું, આપણે છીએ પરિવાર, આપણે છીએ વિકાસનું સરનામું. એક મુખ્યમંત્રી જેનો એક જ દ્રષ્ટિકોણ, રચે છે ગુજરાતમાં 225 સરકારો. આયોજન, માળખાકીય સુવિધાઓ, સામાજિક સેવાઓ, ગ્રામ વિકાસ, સેનિટેશન, શિક્ષણ સેવાઓ, આરોગ્ય, કૃષિ અને પશુપાલન સેવાઓ, સંકલન અને જનસેવા કેન્દ્રો. લોક સહયોગ અને ઝુંબેશ જ છે મર્યાદાઓનો અંત અને નવા સુવર્ણ ગ્રામ્ય યુગની શરૂઆત, જેની સુકાન સંભાળે છે લાખો કર્મયોગીઓ. કારણ કે જ્યારે વિશ્વાસ સોંપવામાં આવે છે ત્યારે જવાબદારી આપોઆપ જ સ્ફુરે છે. તમારો તાલુકો એ તમારું રજવાડું, તમે જેના રાજા, તમે જેના મુખ્યમંત્રી, કરી બતાવો. શા માટે ગુજરાતમાં 250 મુખ્યમંત્રી ના હોય? દરેક તાલુકો પોતે એક રજવાડું બને અને મારા તાલુકાને આગળ બનાવો જેવું કેમ ના બને? ગુજરાત એક ટીમ.